નમસ્કાર મિત્રો. ગુજરાતનો દરિયા કિનારો પોતાની સુંદરતા અને સમૃદ્ધિ માટે દુનિયાભરમાં જાણીતો છે. એમાં પણ જામનગરનો દરિયાઈ વિસ્તાર એ તો કુદરતનો એક અદ્ભુત ખજાનો છે, કારણ કે અહીં ભારતનું એકમાત્ર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે. આ વિસ્તારમાં 42 જેટલા નાના મોટા ટાપુઓ છે, જે પરવાળાના ખડકો, અવનવી માછલીઓ, ઓક્ટોપસ, સ્ટારફિશ, જેલીફિશ અને રંગબેરંગી કરચલાઓનું ઘર છે. મિત્રો, આ ટાપુઓ એ માત્ર ફરવા માટે જ નથી, પણ પર્યાવરણ માટે પણ ખૂબ જ મહત્વના છે. અહીં તમર એટલે કે મેનગ્રોવના ગાઢ જંગલો આવેલા છે, જે દરિયાઈ ધોવાણને અટકાવે છે અને અસંખ્ય જીવો માટે નર્સરી જેવું કામ કરે છે. સાથે જ આ ટાપુઓનું શાંત અને નિર્મળ વાતાવરણ તમને શહેરના ઘોંઘાટથી દૂર એક અલગ જ દુનિયામાં લઈ જાય છે. કદાચ તમે પણ અહીં આવવાનું અને દરિયાની નીચે છુપાયેલી જાદુઈ દુનિયાને જોવાનું સપનું તો જોતા જ હશો. પણ શું તમે જાણો છો કે જામનગરના આ ખૂબસૂરત ટાપુઓમાંથી 12 ટાપુઓ પર સામાન્ય માણસનો પ્રવેશ એ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે? જી હા, આ કોઈ અફવા નથી, પણ સરકારી હકીકત છે. આતંકવાદી ખતરા અને દેશ વિરોધી પ્રવૃત્તિઓની આશંકાને પગલે સરકારે આ મોટો અને કડક નિર્ણય લીધો છે. પણ શા માટે અચાનક આ સુંદર ટાપુઓ પર તાળાબંધી કરવી પડી? કયા કાયદા હેઠળ આ નિર્ણય લેવાયો અને કયા ટાપુઓ હવે તમારી પહોંચથી દૂર થઈ ગયા છે? ચાલો જાણીએ બધી જ વિગત. હવે વાત કરીએ જે ટાપુઓ એના ઉપર પ્રતિબંધ લાગ્યો છે, તેમાંથી પિરોટન સિવાયના મોટા ભાગના ટાપુઓ નિર્જન છે, એટલે કે ત્યાં કોઈ માનવ વસ્તી નથી. આ જ નિર્જનતાનો ફાયદો ઉઠાવીને કોઈ ખોટી પ્રવૃત્તિઓ ન કરે તેવી સુરક્ષા એજન્સીને આશંકા છે. સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે દેશ વિરોધી તત્વો અને દાણચોરો આ ટાપુઓનો ઉપયોગ હથિયારો, વિસ્ફોટકો કે નશાકારક પદાર્થો છુપાવવા માટે કરી શકે છે. ભૂતકાળમાં ગુજરાતના દરિયા કિનારેથી નશીલા પદાર્થો અને હથિયારો પકડાયાના અનેક બનાવો સામે આવ્યા છે. આ આશંકાને મજબૂત કરે છે. હવે આ ટાપુઓ ઉપર કેટલાક ધાર્મિક સ્થળો પણ આવેલા છે, જેને કારણે લોકોની અવરજવર રહેતી હોય છે. આ ધાર્મિક આસ્થાનો લાભ લઈને કોઈ અસામાજિક તત્વ આ વિસ્તારમાં ઘૂસણખોરી ન કરે તે સુનિશ્ચિત કરવું પણ એક મોટો પડકાર છે. આ ટાપુઓનો ઉપયોગ કરીને આતંકવાદીઓ ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે અથવા અહીં છુપાઈને કોઈ મોટા હુમલાનું ષડયંત્ર કરી શકે છે. આ બધી ગંભીર સંભાવનાઓને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્રએ આ કડક પગલું ભર્યું છે. આ નિર્ણયનો હેતુ એ કોઈ પણ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિને તેના મૂળમાં જ ડામી દેવાનું છે. તાજેતરમાં પિરોટન ટાપુ પરથી ગેરકાયદેસર ધાર્મિક બાંધકામો હટાવવાની કાર્યવાહી પણ આ સુરક્ષા ચિંતાઓને સમર્થન આપે છે, કારણ કે આવા અનધિકૃત બાંધકામોનો ઉપયોગ એ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે આશ્રય સ્થાન તરીકે થઈ શકે છે. મિત્રો, કહેવાય છે આ પ્રતિબંધ કોઈ સામાન્ય નિર્ણય નથી, પરંતુ કાયદાકીય પ્રક્રિયા હેઠળ લાગુ કરવામાં આવેલો છે. જામનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 163 હેઠળ આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ચાલો આ કાયદાને સરળ ભાષામાં સમજીએ. મિત્રો, આ કલમ એ જિલ્લા મેજિસ્ટ્રેટને જાહેર શાંતિ વ્યવસ્થા અને રાષ્ટ્રીય સુરક્ષા સામેના સંભવિત જોખમોને રોકવા માટે નિવારક આદેશો બહાર પાડવાની સત્તા આપે છે. જ્યારે પણ વહીવટી તંત્રને લાગે છે કે કોઈ ચોક્કસ વિસ્તારમાં લોકોની અવરજવરથી જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય છે અથવા કોઈ ગંભીર ખતરો ઊભો થાય છે, ત્યારે આ કલમનો ઉપયોગ કરવામાં આવે છે અને ઉપયોગની સાથે તે વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધી લગાવવામાં આવે છે. આ એક સાવચેતીનું પગલું છે, જેનો હેતુ એ કોઈ અનિચ્છનીય ઘટના બને તે પહેલા જ તેને અટકાવવાનો છે. મિત્રો, હવે જામનગરના કિસ્સામાં રાષ્ટ્રીય સુરક્ષાના કારણોસર આ સત્તાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ જાહેરનામું તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યું છે અને તે 10 ફેબ્રુઆરી 2026 સુધી અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ સામાન્ય નાગરિક, માછીમાર કે પ્રવાસી આ 12 ટાપુઓ પર વહીવટી તંત્રની પૂર્વ મંજૂરી વગર પ્રવેશી શકશે નહીં. આ આદેશનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. સાથે જ આ આદેશમાં એક મહત્વનો અપવાદ જોવા મળે છે. પ્રવાસન માટે પ્રખ્યાત એવા પિરોટન ટાપુ પર સંપૂર્ણ પ્રતિબંધ નથી, પણ પ્રવેશને નિયંત્રિત કરવામાં આવ્યું છે. જો કોઈ પ્રવાસી પિરોટન ટાપુની મુલાકાત લેવા ઈચ્છે છે, તો તેમણે જામનગર સ્થિત નાયબ વન સંરક્ષક મરીન નેશનલ પાર્કની કચેરીમાંથી લેખિત પૂર્વ મંજૂરી લેવી પડશે. આ મંજૂરી પણ મુલાકાતનો સમય, મુલાકાતીઓની સંખ્યા અને ટાપુ પર પાળવાના નિયમો જેવી ચોક્કસ શરતો એને આધીન રહેશે. આ સિવાયના અન્ય 11 ટાપુઓ પર
હાલમાં કોઈ પણ સંજોગોમાં પ્રવેશની પરવાનગી નથી. મિત્રો, હવે તમારા મનમાં સવાલ થતો હશે કે આ પ્રતિબંધિત ટાપુઓ એ કયા કયા છે? જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા કારણોસર તમામ 12 ટાપુઓના નામની યાદી જાહેરમાં પ્રસિદ્ધ કરવામાં આવી નથી. જોકે એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જામનગર જિલ્લાના દરિયાઈ વિસ્તારમાં આવેલા કુલ 12 ટાપુઓ પર આ પ્રતિબંધ લાગુ છે. મિત્રો, હવે આમાંથી સૌથી પ્રખ્યાત ટાપુ છે પિરોટન, જે એકમાત્ર એવો ટાપુ છે જ્યાં વન વિભાગ અને દીવાદાંડીના કર્મચારીઓની વસાહત છે. અહીં જવા માટે હવે ખાસ પરવાનગીઓ લેવી પડશે. પિરોટનનું મહત્વ સમજવું ખૂબ જ જરૂરી છે. તે એશિયાના એકમાત્ર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાનનો ભાગ છે, જ્યાં તમે ચાલીને દરિયામાં જઈ શકો છો અને જીવંત પરવાળાને સ્પર્શી શકો છો. અહીં ઓટના સમયે પાણી ઉતરી જાય છે અને સમુદ્રનું તળિયું એ ખુલ્લું પડી જાય છે. આ સમયે તમને રંગબેરંગી પરવાળા, સ્ટારફિશ, ઓક્ટોપસ, પરફિશ, દરિયાઈ સાપ વગેરે જોવા મળે છે. જાત જાતના કરચલા જેવા અસંખ્ય દરિયાઈ જીવો પણ તમે નરી આંખે જોઈ શકો છો. આ બધું જોઈને તમને જાણે તમે એક જીવંત એક્વેરિયમમાં છો એવો અનુભવ થવાનો છે. આ ઉપરાંત પિરોટન ટાપુ પર એક ઐતિહાસિક દીવાદાંડી પણ આવેલી છે, જે વર્ષોથી વહાણોને માર્ગદર્શન આપી રહી છે. મિત્રો, અહીં 11 નિર્જન ટાપુઓ પણ પર્યાવરણની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ટાપુઓ પર મેનગ્રોવના ગાઢ જંગલો છે, જે દરિયાઈ પક્ષીઓ માટે માળા બાંધવા અને પ્રજનન માટે સુરક્ષિત જગ્યા પૂરી પાડે છે. આ મેનગ્રોવ્સ દરિયાઈ જીવસૃષ્ટિ માટે નર્સરી તરીકે કામ કરે છે અને દરિયાકાંઠાને તોફાન અને સુનામી જેવી કુદરતી આફતો સામે રક્ષણ પણ આપે છે. તો હવે આપણે પ્રતિબંધ તો સમજ્યા, પણ આની અસર શું રહેવાની છે? આ નિર્ણયની 2 મુખ્ય ક્ષેત્રો પર મોટી અસર જોવા મળશે. એક તો પર્યટન અને બીજું છે સ્થાનિક માછીમારોનું જીવન. હવે જામનગરનું મરીન નેશનલ પાર્ક અને ખાસ કરીને પિરોટન ટાપુ ગુજરાતના પ્રવાસન નકશા પર આવેલું આગવું સ્થાન છે. દર વર્ષે હજારો પ્રવાસીઓ, પ્રકૃતિ પ્રેમીઓ, ફોટોગ્રાફરો અને વિદ્યાર્થીઓ અહીંની અનોખી દરિયાઈ જીવસૃષ્ટિનો અનુભવ કરવા માટે આવે છે. આ પ્રતિબંધના કારણે ખાસ કરીને 11 ટાપુઓ પર સંપૂર્ણપણે પ્રતિબંધ અને પિરોટન પર નિયંત્રિત પ્રવેશને લીધે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો આવી શકે છે. જે લોકો સાહસ અને કુદરતને તેના મૂળ સ્વરૂપમાં માણવા માંગે છે, તેમના માટે આ નિરાશાજનક સમાચાર છે. આની આડકતરી અસર એ સ્થાનિક ગાઈડ, બોટ માલિકો અને હોટેલ ઉદ્યોગ પર પડવાની છે. જોકે પિરોટન ટાપુ શરતી મંજૂરી સાથે ખુલ્લો રહ્યો છે, પણ પરવાનગી લેવાની પ્રક્રિયા કદાચ મહદઅંશે જટિલ અથવા તો પ્રવાસીઓને ત્યાં જતા રોકી શકે છે. મિત્રો, હવે માછીમારો પર શું અસર થવાની છે? જામનગરના દરિયાકાંઠે હજારો માછીમાર પરિવારો વસે છે, જેમની રોજીરોટી એ સંપૂર્ણપણે સમુદ્ર પર નિર્ભર છે. આ નિર્જન ટાપુઓ માત્ર માછીમારીના વિસ્તારો નથી, પરંતુ ખરાબ હવામાન કે તોફાન વખતે માછીમારો માટે આશરો લેવાની જગ્યા પણ છે. જ્યારે દરિયો તોફાની બને છે, ત્યારે માછીમારો પોતાની બોટ અને તેનો જીવ બચાવવા માટે આ ટાપુઓનો સહારો લેતા હોય છે. હવે આ ટાપુઓ પર પ્રવેશ પ્રતિબંધને કારણે કટોકટીના સમયે તેમને સુરક્ષિત આશરો શોધવામાં મુશ્કેલી પડી શકે છે, જે તેમની સુરક્ષા માટે એક નવો પડકાર ઊભો કરી શકે છે. હવે જાહેરનામામાં માછીમારો માટે કોઈ વિશેષ છૂટછાટનો ઉલ્લેખ નથી, જે એક વ્યવહારિક સમસ્યા બની શકે છે. તો મિત્રો, આ હતી જામનગરના 12 ટાપુઓ પર લગાવવામાં આવેલા પ્રતિબંધ વિશેની સંપૂર્ણ અને સચોટ માહિતી. આપણે જોયું કે આ નિર્ણય એ રાષ્ટ્રીય સુરક્ષાના ગંભીર જોખમોને ધ્યાનમાં રાખીને લેવાયો છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 163 હેઠળ જિલ્લા વહીવટી તંત્રએ આ ટાપુઓ પર 10 ફેબ્રુઆરી 2026 સુધી અવર જવર પર પ્રતિબંધ મૂક્યો છે. પિરોટન ટાપુ પર વન વિભાગની પૂર્વ મંજૂરીથી જ જઈ શકાશે, જ્યારે અન્ય 11 નિર્જન ટાપુઓ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. મિત્રો, એક તરફ દેશની સુરક્ષા એ સૌથી ઉપર છે અને તેમાં કોઈ બાંધછોડ ન થઈ શકે, તો બીજી તરફ આ નિર્ણયની અસર એ પર્યટન અને સ્થાનિક લોકોના જીવન પર પણ પડવાની છે. આ એક જટિલ મુદ્દો છે, જ્યાં સુરક્ષા અને સામાન્ય જનજીવન વચ્ચે સંતુલન જાળવવું એ ખૂબ જ જરૂરી છે. હવે અમે તમારા વિચારો જાણવા માંગીએ છીએ. સરકારના આ નિર્ણય વિશે તમારું શું માનવું છે? શું દેશની સુરક્ષા માટે આવા કડક પગલાં જરૂરી છે, અથવા તમને લાગે છે કે તેનાથી સામાન્ય નાગરિકો અને પ્રવાસીઓના અધિકારનું હનન થાય છે? તમારા વિચારો નીચે કમેન્ટમાં અમને જરૂર જણાવો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તેને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો, જેથી વધુને વધુ લોકો આ મહત્વપૂર્ણ સમાચારથી માહિતગાર થઈ શકે. ભવિષ્યમાં આવા જ ઊંડાણપૂર્વકના વિડીયો માટે જોતા રહો જેનેટ.
અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તમારો ખૂબ ખૂબ આભાર.